નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે, તો વિડીયોના અંત સુધી જોતા રહેજો। તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો। જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર છે। હાલના સમયમાં આ ટ્રેડિંગ દિવસોમાં ભાવમાં નરમાઈ જોવા મળી છે। જ્યારે આજના ટ્રેડિંગ દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો થયો અને ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે। આજે સોનું 5,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 1,36,250 રૂપિયા નોંધાયું હતું, જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ 490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 1,41,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો। જ્યારે આજે ચાંદી 18,000 રૂપિયા ઘટીને 2,40,000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી। આ પહેલા પણ ચાંદી 7,000 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ હતી અને 2,58,000 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી। જ્યારે આજે 24 કેરેટ સોનું 1,36,250 રૂપિયા, 22 કેરેટ સોનું 1,24,900 રૂપિયા, 18 કેરેટ સોનું 1,01,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે। આપને જણાવી દઈએ કે MCX અને આંતરરાષ્ટ્રીય બજાર અને સોનાના બજાર દરો ચાંદી કર વગરની છે, તેથી દેશભરના બજારોમાં તેના દરમાં તફાવત હોય છે। 2025નું વર્ષ હવે તેના અંતિમ તબક્કામાં છે અને તેની અસર સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે। બજારમાં તીવ્ર વધઘટ જોવા મળી રહી છે। આ દરમિયાન સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાના ભાવમાં આશરે 3,050 રૂપિયાનો ઘટાડો થયો છે અને આજે સ્થાનિક બુલિયન બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો। કે આવું શું થયું જેના કારણે ચાંદીનો ભાવ અચાનક ઘટી ગયો? જ્યારે ચાંદી MCX પર માર્ચ વાયદાના ભાવ પ્રતિ કિલો 2,54,174ના રેકોર્ડ સ્તરને પાર કરી ગયા, ત્યારે એવું લાગી રહ્યું હતું કે 2025નું આ છેલ્લું કારોબારી સત્ર ચાંદીના નામે જ રહેશે, પરંતુ બજારમાં પ્રોફિટ બુકિંગ શરૂ થતાં જ ભાવ ઘટીને 2,32,663 રૂપિયા સુધી પહોંચી ગયા। એટલે કે થોડા જ સમયમાં ચાંદીની કિંમતમાં લગભગ 21,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ ઘટાડો અચાનક નથી, પરંતુ બમ્પર ઉછાળા પછી થતી સામાન્ય પ્રતિક્રિયા છે। ઘણા ટ્રેડરોએ નફો સુરક્ષિત કરવા માટે ચાંદી વેચવાનું શરૂ કર્યું, જેના કારણે બજારમાં ઘટાડાની ગતિ વધુ તેજ બની ગઈ। તો ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,193 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 251 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 81,544 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,008 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,01,930 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,510 રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,19,300 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 25,100 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,485 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 280 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 99,880 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,240 રૂપિયાનો ઘટાડો થયો છે
10 ગ્રામ સોનાનો ભાવ છે 1,24,850 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,800 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,48,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 28,000 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,620 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 305 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,08,960 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,440 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,36,200 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 3,050 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,62,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 30,500 રૂપિયાનો ઘટાડો થયો છે. તો મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 240 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 18 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,920 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 144 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 180 રૂપિયાનો ઘટાડો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 24,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,800 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,40,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 18,000 રૂપિયાનો ઘટાડો થયો છે. તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST શામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ શામેલ નથી. એસોસિએશન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.